હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજનો વિડીયો છે તે ધોરણ 7ના વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 10 બીજ ગણિત અને પદાવલીમાં સ્વાધ્યાય 10.2નો પ્રશ્ન નંબર 3 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો x-1 માટેની નીચેની પદાવલીની કિંમત તમારે શોધવાની છે. બરાબર, પદાવલીની કિંમત શોધવાની કીધી છે. પહેલી જ રકમ છે 2x માઇનસ કેટલા કીધા છે 7, રાઈટ, 2x માઇનસ 7. તો એની પદાવલીની કિંમત શોધવાની છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો x દેખાય ત્યાં તમારે શું મૂકી દેવાનું? -1 મૂકી દેવાનું રહેશે. તો સૌથી પહેલા આપણે દાખલો સ્ટાર્ટ કરીશું વિદ્યાર્થી મિત્રો. 2 ના 2 x દેખાય ત્યાં કેટલા મૂકી દેવાના? -1. તો આપણે x લખ્યો દેખાય ત્યાં આપણે -1 મૂક્યા. માઇનસની નિશાની 7 ના 7. બરાબર, આ રીતે તમારે કામ કરવાનું છે. ઓકે, રાઈટ. હવે બીજો સ્ટેપ કે 2 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 2 એકા 2, પણ કેવા આવશે? 2 માઇનસમાં આવી જશે. બરાબર, -2. અને અહીંયા -7 છે તો આપણે -7 લખી નાખીએ. તો વિદ્યાર્થી મિત્રો ઓછે ઓછે શું થાય? તો હંમેશા યાદ રાખવાનું, બંને નિશાની જો માઇનસની હોય તો માઇનસ માઇનસ પ્લસ થાય, એટલે કે ઓછે ઓછે વત્તા. તો 2 ને 7 કેટલા થશે? 9 થશે. નિશાની હંમેશા કેની આવશે? મોટાની. મોટામાં નિશાની શું છે? માઇનસ, એટલે કે બાદબાકી. રાઈટ, આ વસ્તુ યાદ રાખવાની. નિશાની કે માઇનસ માઇનસ હોય ને તો પ્લસ થઈ જશે. બરાબર, બંને પદ જો માઇનસ વાળા હોય અને પ્લસ પ્લસ હોય તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. ઓકે, હવે બીજો દાખલો છે કે x હવે જો -x વત્તા 2. ઓકે, જ્યાં x દેખાય ત્યાં આપણે કેટલા લખવાના છે? રકમમાં જ કીધેલું છે કે -1. તો પહેલું આપણે સોલ્યુશન કરતી વખતે લખવાનું કે x દેખાય ત્યાં આપણે -1 લખી કાઢો, પ્લસનું ચિહ્ન કરો, 2 એવા ને એવા મૂકી દેવાના. આટલું આવડી ગયું. ચલો હવે આપણે આગળ કામ કરી નાખશું. બીજો સ્ટેપ લેવાનું આપણે. બીજું સ્ટેપમાં આપણે જશું. ઓકે, અને આ માઇનસ છે એટલે આપણે અહીંયાનું માઇનસ લખવાનું રહી ગયું હતું, રાઈટ, આ ચિહ્ન. હવે માઇનસ માઇનસ શું થઈ જાય? આગળ જ શીખવાડ્યું કે બંને જ્યારે માઇનસ હોય ત્યારે શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો 1 કેવા લખવાના? પ્લસ, અને વત્તા 2. ઓકે, 1 ને 2 કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. તો આ તમારો બીજાનો આન્સર આવી ગયો. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે? રાઈટ, તમને ખબર ના પડે તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકશો. હવે x² વત્તા 2x વત્તા 1. x² એટલે આપણે x દેખાય ત્યાં આપણે કેટલા લખી નાખવાના? -1. તો આપણે x ની કિંમત -1, અને અહીંયા વર્ગ છે માટે અહીંયા વર્ગ લખી નાખવાનો. બરાબર, વત્તા 2 ના 2 x દેખાય તો કેટલા લખી નાખવાનો? -1 લખી જ નાખવાનો, પ્લસ 1 ના 1. બરાબર, પહેલું સ્ટેપ કઈ રીતે બન્યું? x² એટલે કે 1² વત્તાની નિશાની, વત્તાની નિશાની, 2 ના 2, 2 ના 2. x દેખાય ત્યાં -1 પ્લસ 1 નો 1. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો હવે જુઓ નેક્સ્ટ સ્ટેપ આપણે લખીશું. ઓકે, ચલો 1² શું થઈ જશે? 1 જ થાય. 1 ગુણ્યા 1 એટલે આપણે 1² 1 લખી નાખશું, વત્તા 2 એકા 2, પણ અહીંયા માઇનસનું ચિહ્ન છે એટલે આપણે શું કરી નાખશું? તો કે આપણે આવું ને આવું જ આ પદ લખી નાખીએ, 2 - 1 વત્તા 1. ચલો હવે આપણે કૌંસમાંથી રકમને છૂટી કરશું. તો કૌંસ ખોલી નાખીએ, 1 ના 1. હવે જુઓ અહીંયા છે 2 એકા કેટલા છે? 2. તો આપણે અહીંયા -2 લખી નાખશું. ઓકે, પછી જો પ્લસની નિશાની છે, પ્લસ શું થશે? પ્લસ 1 ના 1. ઓકે, ચલો હવે જો 1 ને કેટલા થઈ જશે? 2. 2. જે -2 છે આપણે અહીંયા નીચે લઈ ગયા 2. તો 2 માંથી 2 જશે તો જવાબ તમારો શું મળી જાય? 0 મળી જાય. તો આ રીતે તમારે એનું સોલ્યુશન કરવાનું થશે. હવે નેક્સ્ટ દાખલો છે કે 2x² છે, -1 છે અને 2 છે. તો વિદ્યાર્થી મિત્રો 2 ના 2 x દેખાય ત્યાં આપણે -1 લખી નાખવાનું. હવે આનો વર્ગ છે તો અહીંયા પણ આપણે શું લખી નાખશું? વર્ગ. એ માઇનસની નિશાની તો માઇનસ કરો, x દેખાય ત્યાં -1 લખો, માઇનસની નિશાની 2 ના 2. રાઈટ, તમારે અહીંયા ચોખ્ખું કીધું કે જ્યાં x દેખાય ત્યાં -1 મૂકવાનું. ઓકે, આટલું તો તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે નેક્સ્ટ સ્ટેપમાં જશું આપણે કે 2 છે તો 2, 1² શું થાય? 1 જ થશે એટલે આપણે લખશું 2 ના 2
હવે એકનો વર્ગ શું થઈ જશે? એક જ થશે, માટે આપણે એક લખી નાખશું વિદ્યાર્થી મિત્રો. હવે માઇનસની નિશાની, પાછા -1 અને જેવો છે 2 ને 2 એવા ને એવા આપણે નીચે ઉતારી દીધા. ઓકે, ચલો હવે નેક્સ્ટ સ્ટેપમાં ધ્યાન રાખવાનું, 2 ગુણ્યા 1 એટલે 2 એકા 2 થઈ જશે. માઇનસ માઇનસ શું થઈ જાય? જો જ્યારે બંને નિશાની માઇનસ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ, તો એક પ્લસમાં આવી જશે. આ -2 છે નીચે આવી ગયા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 + 1 તો 2 ને કેટલા થઈ જાય? 3. 3 માંથી 2 ને શું કરો? બાદ કરી નાખશો તો 3 માંથી 2 જશે તો કેટલા આવશે? તો વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર આવશે 1. રાઈટ. તો આ રીતે તમારે પ્રશ્ન નંબર 3 સોલ્વ કરવાનો છે. પ્રશ્ન 4 છે, જો a બરાબર 2 અને b બરાબર -2 હોય તો નીચેની કિંમત તમારે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે a બરાબર 2, તો સૌથી પહેલા આપણે લખશું સોલ્યુશનમાં કે a નો વર્ગ વત્તા b નો વર્ગ. a દેખાય એટલે 2 લખી નાખવાનો, બરાબર. ઓકે, એનો વર્ગ કરો, પ્લસ b દેખાય ત્યાં -2 નો વર્ગ. ઓકે, 2 નો વર્ગ, તો 2 નો વર્ગ કેટલો થાય? 2 ગુણ્યા 2, તો 2 નો વર્ગ કેટલો થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 4. તો અહીંયા 2 નો વર્ગ 4 લખી નાખવાનો. ઓકે, હવે અહીંયા ધ્યાન રાખો, પ્લસ છે તો પ્લસ. ઓકે, 2 નો વર્ગ કેટલો થઈ જશે? 4. તો 2 નો વર્ગ આપણે 4 લખી નાખ્યો. ઓકે, 4 ને 4 કેટલા થઈ જશે? 8. તો પહેલો દાખલાનો જવાબ શું મળી ગયો આપણને? 8 મળી ગયો. ઓકે, એવી જ રીતે બીજો દાખલો, a નો વર્ગ વત્તા ab વત્તા b નો વર્ગ. a દેખાય ત્યાં કેટલા મૂકવાના વિદ્યાર્થી મિત્રો? તો a દેખાય ને ત્યાં તમારે 2 લખી નાખવાના છે. ઓકે, હવે જો વર્ગ છે તો વર્ગ લખો, a દેખાય ત્યાં તમે 2 મૂકો, b ના બીજ લખવાના. રાઈટ, b ની કિંમત કેટલી કીધી છે? -2 કીધી છે, તો આપણે -2 લખી નાખશું. વત્તાની નિશાની છે તો વત્તાની નિશાની કરવાની, b દેખાય એટલે -2 અને એનો વર્ગ. ઓકે, ખ્યાલ આવી ગયો? વર્ગ હોય તો વર્ગ મૂકવાનો, બાકી b દેખાય ત્યાં -2 મૂકી દેવાનો. ઓકે, હવે ધ્યાન રાખો કે 2 નો વર્ગ કેટલો છે? 4. તો 4 લખી કાઢો, પ્લસ 2 દુ કેટલા થઈ જશે? 4. પણ હવે જો અહીંયા માઇનસની નિશાની છે એટલે કૌંસની અંદર માઇનસની નિશાની કરી નાખવાની, પ્લસ 2 નો વર્ગ કેટલો છે? 4. તો 2 નો વર્ગ 4, પણ અહીંયા માઇનસની નિશાની છે માટે 4 થઈ જશે. ઓકે, ચલો નેક્સ્ટ, કૌંસને છૂટા પાડી નાખો, તો કે 4 થઈ ગયા, વત્તે ઓછા ઓછા, ઓછા 4. ઓકે, ઓકે, અહીંયા માઇનસ નહીં આવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા માઇનસ નહીં આવે. ઓકે, કારણ કે અહીંયા વત્તા ઓછા વત્તા થઈ જશે એટલે. ઓકે, અહીંયા આવશે +4 થઈ જશે. ઓકે, ખાલી એ માઇનસની નિશાની નહીં આવે. હવે જો 4 ને 4 કેટલા થઈ ગયા? 8. તો આપણે 4 ને 4 8 લખ્યા, 8 માંથી 4 કાઢવાના છે, તો 8 માંથી 4 જશે તો 4 આવી જશે. ઓકે, નેક્સ્ટ છે કે a નો વર્ગ - b નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો a દેખાય તે આપણે કેટલા લખી નાખવાના? 2 લખી કાઢવાના. રાઈટ, -b છે ત્યાં આપણે કેટલા લખી નાખવાના? 2, અને એનો શું કરી દેવાનો? વર્ગ. હવે 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4. તો 4 લખી નાખો, માઇનસ તો નિશાની, 2 નો વર્ગ કેટલો? તો 4. માઇનસ માઇનસ પ્લસ થાય માટે 2 નો વર્ગ કેટલો થઈ જશે? 4 થઈ જશે. ઓકે, હવે કૌંસ છૂટા કરો, તો 4 માંથી 4 ને શું કરવાના? બાદ કરો, તો 4 માંથી 4 જાય તો જવાબ શું મળે? 0 મળે. તો આ તમારો સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે, અને આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે તમારી ચેનલ સાથે જોડાઈ રહેવાનું છે. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ.